દોસ્તો આજે હું તમને એક એવા વૈજ્ઞાનિક વિશે વાત કરવાનો છું જેને પોતાની સ્કૂલમાંથી જે આકારો મળ્યા, જેને પોતાની સ્કૂલમાંથી એમ કે કાઢી મૂકવામાં આવ્યા, પરંતુ આજે દુનિયાના સૌથી મોટામાં મોટો વૈજ્ઞાનિક તરીકે આપણે ગર્વથી એનું નામ લઈએ છીએ. પરંતુ વાતનો સારાંશ કંઈક થોડુંક ટ્વિસ્ટવાળો છે. તમે આખી વાત સાંભળશો, આખી વિડીયો જોશો તો તમને બહુ જ મજા આવશે. એક વિદ્યાર્થી પોતે સ્કૂલે જાય છે, સ્કૂલે જતો હોય છે, પરંતુ ખૂબ મસ્તીખોર હોય છે અને ખૂબ એમ કહેવાય કે તોફાની હોય છે. ત્યારે એ શાળાના શિક્ષક એ વિદ્યાર્થીની માતાને પત્ર લખે છે. માતા એ પત્ર વાંચે છે અને એની મમ્મીને એવું થાય છે, એ મમ્મી રડી પડે છે પત્ર વાંચે. ત્યારે એ વિદ્યાર્થી એની મમ્મીને કહે છે, એ વ્યક્તિ, કે કેમ મમ્મી તમે રડો છો? ત્યારે એની મા એવું કહે છે કે બેટા, આ પત્રમાં લખ્યું છે કે તમારો દીકરો ભણવામાં ખૂબ હોનહાર છે, ખૂબ હોશિયાર છે અને અમારી સ્કૂલમાં એને ભણાવવા માટે કોઈ યોગ્ય શિક્ષક નથી, માટે તમે તેને ઘરે જ ભણાવો. એટલે મારી આંખમાં આંસુ આવી ગયા. પછી એ બાળકને એની મમ્મી ઘરે ભણાવવાનું ચાલુ કર્યું. ધીમે ધીમે વર્ષો વીત્યા. પોતે ભણવામાં ખૂબ હોશિયાર, પોતે આગળ વધ્યા. સમય જતાં એ માતાનું દેહાંત થયું. પોતે સ્વર્ગલોક સીધાવ્યા. ત્યારે એ વ્યક્તિને એવું થયું કે લાવ, હવે હું આજે મને શિક્ષકે જે મારી માતાને ચિઠ્ઠી લખી હતી એ હું જોઉં અને વાંચું એમાં શું લખ્યું. દોસ્તો, ચિઠ્ઠીમાં જે લખ્યું એ તમે કદાચ સાંભળશો તો તમારા હોશ ઉડી જશે. ચિઠ્ઠીમાં એવું લખ્યું હતું કે તમારું બાળક ભણવામાં ખૂબ નબળો છે, એને માનસિક અને શારીરિક તકલીફ હોય એવું મને લાગે છે, તો તમે એને સ્કૂલ મોકલવાને બદલે સારા કોઈ ડૉક્ટરને બતાવો. એ સમયે એની માએ એને ઘરે ભણાવવાનું ચાલુ કર્યું. એ વ્યક્તિ, એ વિદ્યાર્થી બીજો કોઈ નહીં પરંતુ ફેમસ હોનહાર વૈજ્ઞાનિક થોમસ આલ્વા એડિસન, જેને લાઇટના બલ્બથી માંડીને ખૂબ ઘણી બધી શોધ આવિષ્કારો દુનિયાને આપ્યા છે. મારી આખી વાતનો હાર્દ એક જ છે કે જેને દુનિયા આખી નકારી દે, એને પોતાના માતા અને પિતા સાચવી લે છે. પોતાની માં જ એક બાળકમાં ક્ષમતા શું છે, એ બાળકની અંદર એમ કહેવાય કે આવડત શું છે, પોતાની માં એ બાળકને ચોક્કસથી ઓળખી શકે છે. જો એ માએ એને એ દિવસથી ભણાવવાનું બંધ કરી દીધું હોત અને ના ભણાવ્યા હોત તો આજે થોમસ આલ્વા એડિસન વૈજ્ઞાનિક એ ક્યારે વૈજ્ઞાનિક બની શક્યા ન હોત. કારણ કે દોસ્તો, આપણી માં, આપણા બાપ, આપણા પિતાશ્રી, મા બાપ, એ જે આપણામાં હોનહાર ઓળખી શકે છે, જે આપણામાં કાબિલિયત ઓળખી શકે છે, તે દુનિયાનો કોઈ શિક્ષક હું નથી માનતો કે ઓળખી શકે. કારણ કે સૌથી પહેલી શિક્ષક, સૌથી પહેલા ગુરુ એ આપણા મા બાપ જ હોય છે. એટલે દોસ્તો, આપણા મા બાપનું સન્માન કરીએ અને આ વાત જો સારી લાગી તો વિડીયોને લાઈક કરીએ, ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીએ. ફરીથી મળીશું એક નવા જ વિડીયોમાં, નવા જ અંદાજમાં. ત્યાં સુધી જય માતાજી.